રસિકભાઈ પરિચય કર્યો, પણ એમને પોતાનો પરિચય નહીં કર્યો ને. તાર પોતાનો પરિચય કર્યો છે? કોશિશ કરીએ. એટલે હજુ પોતાનો પરિચય કરતા નથી, પારકાનો પરિચય કરવાનો શું ફાયદો? એ તો પોતાનો પરિચય કરીને બેઠા છે. શું નામ આપનું? રમણીકભાઈ. રમણીકભાઈ? ખરેખર રમણીકભાઈ છે? નક્કી છે? આપણે અંગ્રેજી ભણવું હોય છે તો કોલેજમાં ના જવું પડે આપણે? હા, જવું પડે. અને આમાં તો કોઈ કોલેજમાં જતા જ નથી ને આપણે. એની મેરેજ થઈ જાય કે છે. એમ તો નહીં, પણ હવે સૌ પોતાની કઈ કોલેજમાં જાઓ છો અત્યારે? કઈ કોલેજમાં જાઓ છો અત્યારે? અત્યારે કઈ કોલેજમાં જાઓ છો તમે? ઘરે જેટલું શું કહે છે? ઘેરે જેટલું સાહિત્ય વાંચવાથી થઈ શકે એટલું. હા, સાહિત્ય એકલું વાંચવાથી ના દાડો ભરે. કોલેજમાં જો કદી સાહિત્ય વાંચીને પાસ થવાનું હોય એ ચાલે નહીં. ભણાવનારે જોઈએ ના જોઈએ? કયા કયા પુસ્તક વાંચ્યા તમે? શું કે છે રમણીકભાઈ? નામ તો અત્યારે નથી આપી શકતો, પણ હવે એમ બધા નામ બધા યાદ નથી, એમ આપી નથી શકતા, એમ પણ વાંચ્યા છે. એમ શેના માટે વાંચવાનું આપણે? પોતાના આત્માને સમજવા માટે. પોતાના આત્માને સમજવા માટે. હા, પણ અત્યાર સુધી સમજ્યા નહીં ને. અત્યાર સુધી સમજણ પડી નહીં ને. કેટલીક વસ્તુ એવી છે ને સમજવા છતાંય આપણે અમુક બધામાં ન મૂકી શકીએ એવું હોય સંજોગ. કેટલીક વસ્તુ એવી હોય છે કે આપણે સમજવા છતાં મૂકી ના શકીએ સંજોગમાં. સમજી ગયા ખરા ને? હવે ના, ના, જે સત્ય છે એ તો સ્વીકારવું જ પડે ને. જે સત્ય છે એ તો સ્વીકારવું જ પડે. સત્ય છે એ તો સ્વીકારવું જ પડે ને. એમાં તો કોઈ બે વાત છે ને. તો સેલ્ફ નું રિયલાઇઝ કરવું પડે. તો જ્ઞાની પુરુષ કરી આપે ને ત્યારે આપણો ઉકેલ આવે. જ્ઞાની પુરુષ કરી આપે, રસ્તો દેખાડતા ભોમિયો જોઈએ કે ના જોઈએ? જોઈએ બરોબર છે. તો કયા ભોમિયા તમે રાખ્યા છે? પછી એવું નક્કી કર્યું નથી. હજુ નક્કી નથી કર્યું. હા, એટલે ભોમિયા જોઈએ જોડે તો આપણે કઈક રસ્તો પાર આવે, નહીં તો પાર જ ના આવે ને. કોઈ ગજુ કાપી લે 10,000 રૂપિયા હોય, ગજુ કાપી લે તો અસર થાય કે ના થાય તમને? હે, થાય. તે અસર થાય શું કરો તમે? વિષાદ થાય, શોક થાય. શોક થાય, વિષાદ થાય. હા, પણ પછી પેલા પાછા આવે ખરા? તો હવે શોક થાય એટલે પાછા આવે ને. પણ હવે જેટલો શોક કરીએ એટલા બદલામાં તો આવે ને. જેટલો આપણે શોક કરીએ એટલા બદલામાં તો આવે ને પાછો, કે ના આવે પાછો? કુદરતી એક જાતની અનુભૂતિ છે. શું કે છે? એમાંથી ન એમ કે પાછા તો ના આવે, પણ એક આ કુદરતી એક જાતની આ અનુભૂતિ છે કે છે. કંઈ પણ ગુમાવી. હા, પણ રૂપિયા ગયા ઉપર શોક કરવાનો. એક તો રૂપિયા ગયા, પાછું ઉપરથી શોક કરવાનો. એ રીતે મન ટેવાયેલું હોય છે, આપણું મગજ ટેવાયેલું હોય છે એટલે થાય છે. એ તો બે ખોટ ગઈ કહેવાય. એક તો રૂપિયા ગયા પાછી ઉપર શોક કરો, બે ખોટ ગઈ કહેવાય. એ રૂપિયા કોઈ કાયદેસર ગયા છે ગેરકાયદેસર? કોઈ કાયદેસર ગયા છે ગેરકાયદેસર છે? તો આપણે માનીએ કે જવાના હોય તો જાય, બરોબર છે. પણ હવે એનો જે ગુમાવવાનો અસંતોષ કે અસુખ હોય છે એ ન થવું જોઈએ આપણે માનીએ. પણ હવે કુદરતી આપણું જીવન એ રીતે ટેવાયેલું છે એને હિસાબે થાય છે. એમ આપણે શું કે છે? આપણા હિસાબ એને મોહ કહીએ કે જે પણ આપણે એને મોહ કહેવાય. મોહ કહેવાય એને જ મોહ કે છે, એને જ અજ્ઞાન કે છે. સાચી વાત છે. કે જવાનું હતું ગયું પાછા રડે જ શોરૂમમાં છે. એવું છે ને, તમારા કર્મના ઉદય, કર્મનો ઉદય આવે, 5,000 જવાનો ઉદય આવે ત્યારે 5,000 જાય તો પેલો નિમિત્ત છે લેનાર. તો એટલે નિમિત્ત ને તમારે શું લેવા દે? નિમિત્ત ને બસકો ભરવાનો છો? ખરો ગુનેગાર કોણ છે? આપણો કર્મના ઉદય ગુનેગાર છે. કોણ ઉદય? તમે સમજ પડે ને. પણ એવું જ્ઞાન રહેતું નથી નહીં, અને શોક કરાવડાવે નહીં.
એટલે જ જ્ઞાની પાસેથી કઈક જ્ઞાન લીધું હોય ને તો પછી શોખ બોખ ના થાય. કરે તો જરા ડિપ્રેશન આવી જાય, ના આવી જાય? હે ગમે છે તમને ડિપ્રેશન એ બધું? ગમે નહીં, આ તો એવું છે ને કે સ્વાભાવિક શું કે છે રમણીકભાઈ? પેલું થઈ જાય. ગમે નહીં પણ આ સ્વાભાવિક થઈ જાય કે છે. તમને શું ગમે છે ડિપ્રેશન? હે થતું જ નથી ને દાદા. થતું જ નથી ડિપ્રેશન. એ શું કર્યું અમને સમજણ આવી, એમને પૂછો જ કરો શું? સમજણ આવી આપણા પાસેથી શું કે છે? જ્ઞાન લીધું. નિત્ય કર્મ શરીર ધર્મ હે? હોય તો શું બજાવવા જ પડે ને. શું કે છે? એ તો નિત્ય કર્મ શરીર ધર્મ તો બધા જ પડે ને. આ નિત્ય કર્મ છે, જોજો આ નિત્ય કર્મ છે. જેમ ઊંઘવું એ નિત્ય કર્મ છે ને, તેમ આ નિત્ય કર્મ છે. બધા આ નિત્ય કર્મ ને ઠેલી અને ભાઈ અજંપો ઉભો કરે, શું થાય? અને આવતો અવતાર બગડી જાય બધા.